ખેડા ટાઉનમાં સગીર દીકરી સાથે શર્મસાર કરતી ઘટના બની છે. વિધર્મીઓ દ્વારા એક નાની દીકરી પર વારંવાર આચરવામાં આવ્યું દુષ્કર્મ. છેલ્લા 3 વર્ષથી એક દીકરીની સાથે અલગ અલગ 9 યુવકોએ દુષ્કર્મ ગુજાર્યો હતો. દેશમાં ચાલી રહેલી લવ જિહાદની મોડસ ઓપરેન્ડીમાં ખેડામાં પર્દાફાશ થયો છે. 2 વર્ષ પહેલા મુખ્ય આરોપી પરવેશ પઠાણે દીકરીને ફોસલાવીને પ્રેમજાળમાં ફસાવી બાદમાં પરવેશના 8 મિત્રોએ પણ વારાફરતી સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. નરાધમોએ પૂર્વ આયોજિત કાવતરું રચીને દીકરીના કપડાં વગરના ફોટા અને વિડીયો ઉતારી વિડીયો વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું. વર્ષ 2023 લઈને 2025ના રમજાન માસ પહેલા સુધી દીકરીને બ્લેકમેલ કરાઈ. સમગ્ર બાબતે પરિવારને જાણ થતાં હિન્દુ સંગઠનોએ સાથે રાખીને પોલીસને જાણ કરી. ખેડા ટાઉન પોલીસ દ્વારા 9 વિધર્મી આરોપીઓ સામે ગંભીર કલમો અને પોક્સો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો. મુખ્ય આરોપી પરવેઝ માહિર, ફૈઝાન, તૌફિક સાહિલ સહિત 9 પઠાણ શખ્સો સામે FIR કરવામાં આવી. હાલમાં પોલીસ દ્વારા 8 જેટલા આરોપીઓને રાઉન્ડ અપ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર મોહમ્મદ ખાન પઠાણ, માતર, ખેડા. Preview. ખેડા પોલીસ સ્ટેશનમાં એક હકીકત ધ્યાને આવી હતી, જેમાં 17 વર્ષની એક દીકરી સાથે એના જ ગામના વિધર્મી 9 જેટલા યુવકોએ વારંવાર એને બ્લેકમેલ કરી અલગ અલગ જગ્યાએ બોલાવી અને એની સાથે દુષ્કર્મ આચર્યું છે, ગેંગરેપ કર્યો છે. આ બાબતે તમામ પાસાઓનો અભ્યાસ કરી એમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે પોક્સો એક્ટ અને ગેંગરેપ બાબતની, અને 9 પૈકી 8 આરોપીની અમે અટક કરેલી છે. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.